તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને આજે જોતા છે કે મેં ટોપો બોપન ચડાવી લીધો છે, કારણ કે પાછું આપણે કાયમનું કામકાજ છે. હમણાં 2 દીથિયાનો આજે છે દિવસ ત્રીજો, એનો ઘઉંના કરસા આપણે ભૂસવાનો જો. અને આવું કંઈક ભૂસાણા છે, ટ્રેક્ટર પડ્યું હોય ને આજે થોડાક નથિયાના થઈ ગયા હતા. જો આજે પાછળની અહીંયા છે ઘોડી આખી ભાંગી પડી હતી અહીંયાથી. જો આ વેલ્ડિંગ માર્યું અહીંયા દેખાતું હશે. બે સાઈડ ઓલી સાઈડે માર્યું, બે સાઈડથી ભંગાઈ પડી હતી. પછી જો પાછો ડબલ વજન કર્યો, થાંભલાને પાછળ જવા દીધો, બે રંગડિયું મૂક્યું. હજી વખત હા બાકાજી જ બોલાવ નાખવાનું થાય આપણે, એટલે ફૂલ વજન કર્યો હોય ને હવે ઉપાડવું ઠાવકો રોગો આપણે અત્યારેથી કામકાજ હાઈકા જ રાખવું, કારણ કે આજે મોડું થઈ ગયું. આપણે આના વાહે વેલ્ડિંગ કરવાના ભાઈ આવ્યા હતા ઘરે, આપણે પાડોશમાં જ છે. અને એવું હોય, હાલો હવે ચાલુ કરીએ ટાણા હાજ આપણે. અને જો મિત્રો આજે કાયદેસરનું આમાં ઉદાહરણ જોવા મળ્યું તમને. અને જુઓ સામેની સાઈડ કરસા હરગે છે, અને ખાલી એનું નુકસાની જુઓ કે વાતાવરણમાં જે ધવાડો જાય, પાછો એ જ ધવાડાથી કેટલા પશુ પક્ષીઓને નુકસાની થાય, આપણે ઘણી નુકસાની થાય. ને એની સામે આ જુઓ કેટલો ફાયદો થાય આમાં. આપણું ખેતર શુદ્ધ રહે, અંદરના જે અળસિયા ને એવું બધું હોય એને ઘણો ફાયદો મળે, ખાતર જોરદાર થાય આપણું, પાછો હાંભો પાક કેટલો જોરદાર મળે. એટલે જો ત્યાં કરસા હાંભા હળગાવ્યા ને તાપ હાવ જોરદાર થાય, ધવાડો એવો થાય છે આખું. જો આમ અંધારું અંધારું થઈ ગયું. સાંભેન છે જોવો ત્યાં કેવું છે ને અહીંયા જોવો, ને કાયદેસર ખબર પડે કે ઉપર તાપ આખો ધવાડો સીડ્યો ત્યાં સુરજ દાદા છે ત્યાં. બાકી આપણું કાયદેસર અત્યારે કામ ચાલુ છે, મસ્ત મજાના ભૂંગાતા છે. જુઓ હવે એકદમ કમ્પ્લીટ થતું જાય રહ્યું. આમાં હજી 3 રાખ્યું, રેડી થઈ ગયા છે આપણે હાવ. એટલે એવું હોય આમાં, મજા આવે કરાય બતાવીને. અને જો મિત્રો આપણે કમ્પ્લીટ આમ હે ને ફરતો હાકી લીધો. આપણે ગોળ ને ગોળ હાંકતા હતા, ટૂંકમાં ગોળ ને ગોળ ચકવડું મારી ગયા ને એ રીતે ટૂંકમાં હાંકતા હતા ને આપણે હકાઈ ગયો. અને જો કાંઈક આવું થતું જાય, હવે લગભગ આમ રેડી થતું જાય મસ્ત મજાનું જો. અને હવે આપણે એને કાયદેસર ઊભો હાંકવાનો છે. આમ જો પારી સામે દેખાય ને એ રીતે ઊભો લેતો જવાનો હોય. અને મને આમાં મજા આવે, ગોળગો ફેરવતો જયું ચાલુ. એટલે ને આ બાજુ જો આમ કાંઈક વાદળા થયા છે જો. અને આપણે ફટાફટ હાલો હકવાનું ચાલુ જ કરી દઈએ. ખોટી હું આમાં લખ્યું કરાવજો. અને મિત્રો અત્યારે આપણા પેટનું પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, તે માટે થઈને આપણે પેટ્રોલ ભરવા વાળીએ ગયા હતા આપણે ઘેર. કારણ કે ભૂખ લાગે એટલે ટ્રેક્ટરની જો ભૂખ લાગે ત્યારે એને પેટ્રોલ ડીઝલ નાખવું પડે. મારે પેટની ભૂખ લાગી હતી, જરીક એની ખાવા ગોતો, પેટ પૂજા કરી લીધી હાવ ટેસ્ટથી, પાણી પી લીધું, મજા આવી ગઈ. હારો રોગો ટેકો થઈ ગયો અત્યારે. ને હવે પાછું ચાલુ કરીએ અને આપણે કલમ ત્રાસું મારીએ પાછું. અત્યારે એકદાર ઊભું મારી લીધું અને હવે ઓલે હેઠેથી આ હેઠેથી ઓલા હેઠે આમ કલમ ત્રાસું મારીએ ને પછી પાછું આમ આડું મારવાનું છે. એટલે હજી તો ઘણું કામકાજ આપણે છે. આજે તો બાકાજી બોલાવાની છે ને બાકી કાયદેસર તમે જોતા જાઓ આ કેવું થતું જાય. પહેલા વિડીયોમાં જોજો અને આજે દિવસ ત્રીજો હોય જોજો. આ સાઈડે કરું હતું આવું તે હું આમાં પુગાડી દીધું કે બધું ખાતર થઈ જાય ને હરખું જોરદાર ખેતર એમને પીડ્યું હોય. એટલે હવે ટાણા હેડ આપણે ચાલુ કરી દઈએ આપણું કામકાજ, મજા આવે છે થોડીક.
અને જો મિત્રો અંધારું થવા માંડ્યું હોય તો આપણું કામકાજ ચાલુ જ છે. હું લાઇટું કરી લઉં ચાલો. હજી તો આ સાઈડ જે આંકવાનો બાકી છે અહીંયા જ પીગો ને વચમાં આપણે વિડીયોનું કરવાનું હતું, વિડીયો મૂકવાનો થંબનેલ એ બધું. જો અત્યારે બેઠા બેઠા ચાલુ ટ્રેક્ટર મેં બનાવી લીધું અને મૂકી દીધો. હવે શેડ્યુલમાં નાખી દીધો, 8 વાગે અપલોડ થઈ ગયા છે. એટલે વિડીયો બનાવવું હોય જો આવું હોય બધું આવું કામકાજ આપણે ચાલુ કાંઈ ને બધું કરવું પડે બધું હારો હોય શું કે. ને હાલો હું હવે ચાલુ કરી દઉં આંકવાનું પાછું ફરીથી. અને મિત્રો અત્યારે આપણે છે ને ટ્રેક્ટરને એની જગ્યાએ કાંઈ મૂકીએ ત્યાં રાખી દીધું. જો આ પડ્યું અને થાંભલો વાંભલો જોડેલો હોય ને હવે અત્યારે છે ને હાંકવું નથી આપણે, અત્યારે બંધ કરી દઈએ. સવારમાં હાંકશું આપણે પાછું. બાકી હાલો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈકમાં દીધો, સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ. બધા